ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાંથી ગૌવંશની કતલ કરતા 8 આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા। ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાંથી ગૌવંશ કતલ કરનાર 8 આરોપી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। ખાનગી બાતમીના આધારે જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ગૌવંશની કતલ થઈ રહી હતી। જ્યારે 4 જીવિત ગૌવંશ મળી આવતા પોલીસે 8 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। ઉના શહેરમાં સ્કૂલની બાજુમાં જ ગૌવંશની કતલ થતી હોવાની ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે એક ગૌવંશની હત્યા થઈ રહી હતી। જ્યારે 4 ગૌવંશ જીવિત હાલતમાં મળી આવતા ઘટના સ્થળેથી પોલીસે હત્યામાં વપરાયેલા હથિયારો સહિત ત્યાં 8 આરોપીઓ મળી આવતા પોલીસે તેમને ઝડપી લીધા હતા। જ્યારે જે વાડીમાં આ ઘટના બની હતી તે વાડીના માલિક પોલીસને આવતી જોઈને નાસી છૂટ્યો હતો। આમ કુલ 9 આરોપી પૈકી એક આરોપી નાસી ગયો છે। જ્યારે ઝડપાયેલા 8 આરોપીઓનું ક્રાઇમ બ્રાન્ચ અને ઉના પોલીસે ઉના શહેરમાં રિકન્સ્ટ્રક્શન કરી સરઘસ કાઢ્યું હતું। આ ઝડપાયેલા આરોપીઓમાં 2 આરોપીઓ અગાઉ પણ ગૌવંશની હત્યામાં ઝડપાઈ ચૂક્યા છે। ત્યારે પોલીસે ગૌ હત્યાના આ બનાવમાં કડક કામગીરી હાથ ધરી છે। અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ માવજી વાઢેર, ઉના। સર, આજરોજ ગૌમાંસ પકડાયું છે, કેટલું ગૌમાંસ છે, ક્યાં હતું અને શું છે વિગત આખી? આજરોજ વહેલી સવારે અમારી એલસીબીની ટીમ પીએસઆઈ સિંધવ સાહેબ અને રાજુ ગઢિયા, વાળા, કમલેશભાઈ વિઠિયા, સુભાષભાઈ વગેરે ઉના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન વહેલી સવારે 4 વાગે બાતમી મળેલ કે ઉના સેન્ટ જોસેફ સ્કૂલની બાજુમાં વાડી વિસ્તારની અંદર એક જગ્યાએ ગૌવંશની કતલ થાય છે એવી બાતમી મળતા તાત્કાલિક 2 પંચો લઈ અને બનાવવાળી જગ્યા એટલે કે બાતમીવાળી જગ્યાએ રેડ કરેલી। રેડ કરતાં એક ગૌવંશ કપાયેલું અને 4 ગૌવંશ, 4 ને ટોટલ 5 ગૌવંશ ત્યાં હાજર મળી આવેલા અને એની સાથે ત્યાં 8 આરોપી પણ મળી આવેલા। આ જગ્યાએથી વાહનો સાથે ગૌમાંસ એટલે કે કપાયેલું ગૌમાંસ અને વાડી માલિક છે એ અસલમ ઉર્ફે અસલો જે પોલીસને જોઈ અને ત્યાંથી નીકળી ગયેલો એટલે 8 આરોપીને પકડી પાડ્યા છે અને ટોટલ આ બધા જ મળી અને 2,80,350નો મુદ્દામાલ અમે કબજે કરેલ છે। સાહેબ, કેવા હથિયારનો ઉપયોગ કરેલો? એની અંદર છરા, નાની કુવાડી વગેરેનો ઉપયોગ કરી અને આ ગૌવંશની કતલ કરવામાં આવી। કતલખાનું જે ચાલતું હતું કેટલા સમયથી ચાલતું હતું? અમારી ટીમ છેલ્લા 4-5 દિવસથી એવી ખાનગી બાતમી મળતી હતી કે આવું ચાલુ છે, પણ એ એકાતરા ક્યારેક એમને જ્યારે મોકો મળે પોલીસની હાજરીથી બચતા કામ કરતા હોય અને એક્ઝેક્ટ ટાઈમ ઉપર અમને બાતમી મળી અને આ રેડ કરેલ છે। સાહેબ, કેટલા કિલો? આશરે આ જે ગૌમાંસ છે એ અમારી ટીમ દ્વારા જે કબજે કરવામાં આવેલ છે એક આમ તો અમારે જે ગુનાના કામે કબજા કરવાનું હોતું નથી, એનો નાશ કરવાનો હોય છે, કારણ કે જે વાછરડું છે એ પોતે જ તે ત્યાં કતલ કરેલો હોવાથી એને ત્યાં જ વેનેટરી ઓફિસરને બોલાવી અને એનો નિકાલ કરેલ છે અને એમને સર્ટિફિકેટ લઈને આ ગૌવંશ હોય એવું સર્ટિફિકેટ લઈને આ ગુનો દાખલ કરાવેલ છે। આરોપીને અટક કરેલા છે તો બીજા કોઈ આરોપી પકડવાના બાકી છે? એક જ આરોપી પકડવાનો બાકી છે અને બાકી જે તપાસમાં ખુલે તે આરોપી આની અંદર વધારે જે કંઈ મદદગારીમાં હશે તેને અમે તપાસ ઉના પોલીસને આપેલ છે। ઉના પોલીસ એમાં સતત કાર્યવાહી કરી અને પકડી પાડશે। અગાઉ આ આરોપી દ્વારા ક્યારેય પણ આવું કૃત્ય કરવામાં આની અંદર 2 આરોપી એવા છે કે એના વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારના ગેરકાયદેસર પશુ કતલના ગુનાઓ દાખલ થયેલ છે। એના ઉપર અમે કડક ને કડક કાર્યવાહી કરશું।